અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા છે। મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર તેઓ અમેરિકામાં ઘૂસ્યા હતા। મોટા ભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાની પણ ચર્ચા છે। ઝડપાયેલા તમામ 125 યુવાનોને ડિપોર્ટ કરવામાં આવશે। યુરોપ થઈને ચાર્ટર પ્લેનથી અમેરિકાના કોઈ દેશમાં ઉતર્યા હતા। ત્યાંથી ચાલતા ચાલતા તેઓ મેક્સિકો સુધી પહોંચ્યા હતા। મેક્સિકોના નકલી સ્ટીકર પણ માર્યા હતા। સપ્તાહ પહેલા મેક્સિકો બોર્ડરથી અમેરિકા તેઓ પહોંચ્યા હતા। મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા અને ત્યાં તેઓ ઝડપાઈ ગયા। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક ફોન લાઈન પર જોડાયા છે। જે આયુષી, યુરોપ થઈ ચાર્ટર પ્લેનથી અમેરિકાના કોઈ દેશમાં ઉતર્યા હતા અને ત્યાંથી ચાલતા તેઓ મેક્સિકો પહોંચ્યા। કેટલા ગુજરાતીઓ હતા અને હાલ શું અપડેટ છે તેને લઈને? બિલકુલ જુઈ, વધુ એક વખત ભારતીય નાગરિકો ગેરકાયદેસર રીતે અન્ય દેશની અંદર પ્રવેશતા પહેલા ઝડપાઈ ગયા છે। જે આ 150 જેટલા ગુજરાતીઓ તેની અંદર હોવાની માહિતી સામે આવી રહી છે। સમગ્ર દેશમાંથી કેટલાક લોકો છે કે ગેરકાયદેસર આ રીતે જઈ રહ્યા હતા અને તેમાંથી આખું એક જે ચાર્ટર પ્લેન હતું તે પ્લેન મારફતે ભારતીયો છે, મોટી સંખ્યામાં ન માત્ર ભારતીયો પરંતુ અન્ય દેશના પણ નાગરિકો તેની અંદર જે ચાર્ટર પ્લેનની અંદર હતા અને ત્યારબાદ તેઓ મેક્સિકો ગયા હતા। મેક્સિકો બોર્ડર પરથી તેઓ ઇલીગલી યુએસમાં ઘૂસ્યા હતા અને આ એક સપ્તાહ પહેલાની ઘટના છે કે જ્યારે તેઓ ત્યાં ગયા હતા અને આ જે તમામ ગુજરાતીઓ છે 150 જેટલા યુવાનો તેમને હવે પરત ભારત મોકલવા માટેના જે તાજવીજ છે તે શરૂ કરવામાં આવી છે। તે લોકોએ ત્યાં જે બહાના બતાવ્યા હતા કે તેઓ ભારત દેશની અંદર જ્યારે પકડાયા ત્યારબાદ તેમણે જે એક બહાનું હોય છે જે દરેક ઇલીગલ જનાર નાગરિક કહેતા હોય છે કે અમે અમારા દેશમાં સુરક્ષિત નથી, અમને અહીંયા રહેવા દો। જો કે આ બહાનું તેમનું ત્યાં ન ચાલ્યું અને ત્યારબાદ તેઓ હવે પરત ભારત આવવાના છે। કયા એજન્ટ પાસેથી તેઓ આ પ્રકારે ઇલીગલ પહોંચ્યા હતા? મેક્સિકો બોર્ડર ખાતે દિલ્હીનો કોઈ એજન્ટ હતો કે જેમણે તેમને અમેરિકા જવા માટે આગળ વધાર્યા હતા। 150 જેટલા હતા જે લોકો મેક્સિકો સુધી ચાલતા ચાલતા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ ચાર્ટર્ડ પ્લેન જે છે તે મારફતે આખું જે ષડયંત્ર હતું ગેરકાયદેસર રીતે યુએસએમાં મોકલવાનું તે સામે આવ્યું છે। જ્યારે હવે જે ભારત તે લોકોને પરત મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આયુષી।